છે કે આપ અમારા પ્રશ્નો લઈ અને કચરા ટોપલીમાં ન નાખતા એનો ઉપયોગ કરજો અને એ લોકોને સુવિધા આપજો. કારણ કે વોર્ડ નંબર 15 કોર્પોરેટર તરીકે મેં 15 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને 15 પ્રશ્નો લોકહિતના છે. વોર્ડમાં નથી થયેલા એ પ્રશ્નો છે, એમાં ડ્રેનેજના છે, ગંદા પાણીના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, રિવરફ્રન્ટના પ્રશ્નો છે, રામનાથ મહાદેવ મંદિર કે જ્યાં શ્રાવણ માસ ચાલે છે, શ્રાવણ માસમાં જે ગંદકી ઢગલા ગંજ ખડકાડા છે એનો પ્રશ્ન લેવામાં આવ્યો છે. રાજકોટના વારા વોર્ડમાં આવેલા મોકળાઓ કે જે પ્રી મોન્સૂન કામગીરીમાં હજારો ટન કચરો કાઢવાનું બતાવે છે, એ પણ એના રેકોર્ડિંગ સહિત બતાવ્યો છે કે ભાઈ આ રેકોર્ડિંગ જો કોઈ પણ પ્રકારનું કામ થયેલ નથી. ખાસ તો એક રજૂઆત એવી કરવામાં આવી, દેશી દારૂની વાત ચેક કરવામાં આવી કે અહીંયા દેશી દારૂની આટડીઓ ચાલે છે, કોઈ ધ્યાન નથી આપતું અને તેના હપ્તા છે તે ભાજપ પક્ષ હાઈકમાન્ડ ભાજપના એક કાર્યકર એ પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મેયર સાહેબ, આપને અમે વિનંતી કરી છે કે દારૂના હાટડા બંધ કરાવો, ગંદકી દૂર કરાવો. આ ભાજપના કાર્યકરો 18 પ્રશ્ન, એક જ કાર્યકર ભાજપનો મહામંત્રી છે, એને 18 પ્રશ્નો પૂછ્યા છે નાના મોટા. એ બતાવે છે કે ભાજપની વિરુદ્ધ પણ ભાજપના લોકો એટલા માટે બોલે છે કે સત્ય બોલે છે. તમારા વિસ્તારમાં દેશી દારૂ આટલા ચાલે, આપે જોયું રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર રાજકોટમાં મારા વોર્ડમાં તો છે જ તે, કોઈ નો ડાઉટ, અને વારંવાર રેડ પણ પોલીસ પાડે છે, પણ રેડ પાડવાથી 1 કલાક પછી પાછું એનું કામ ચાલુ થઈ જાય છે. એનું કારણ એ છે કે આ લોકોને લીગલી હપ્તાઓ મળતા હોય છે અને દારૂ વેચવાનું, બનાવવાનું બધું અને પીવા સહિતનું, અને એ હપ્તા લે છે એટલા માટે હાલે છે. હપ્તા ન હોય તો બંધ થઈ જાય. સરકારની અપેક્ષા હોય ને, ઈચ્છા હોય સરકારની તો હાજર થઈ જાય. સરકારની ઈચ્છા જ નથી, ભાજપની ઈચ્છા નથી બંધ કરવાની. પંદરસી નવુભા જાડેજા રજૂઆત કરી કે મારે ખોડિયારનગર 35-34 માંથી આવું છું. ખોડિયારનગરમાંથી કાયમી માટે મારે પાણી, ખરાબ પાણી આવે છે અને નળ ખોલે એટલે દારૂનો હાથો જ નીકળે 3-4 મહિનાથી, અને નથી પાણી ઉપયોગ આવતો નાવા ધોવામાં, કપડાં ધોવામાં, ક્યાં ઉપયોગ આવતું નથી. વિસ્તારમાં તો મને નથી ખબર, મારા 34-35 નંબરની મને ખબર છે, 37 શેરીની. એકદમ ડોરું અને દારૂની વાઇસ આવે એમાં. રજૂઆત એટલે મારી અહીંયા 3 થી 4 ફેરે 5 ફેરે મારી કંપની છે, એ લોકો આવે રિપેરિંગ કરે, ખાડા કરીને વળી પૂરે, ખાડા કરીને વળી પૂરે છે, એવું કરે છે. ઠીક થઈ જાય એવું કહે છે. અત્યારે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, 10-15 દિવસમાં પછી શરૂ થઈ જાય પાછું. લાઈન બધી રહી હળી ગઈ છે, નવી લાઈન નાખવાની જરૂર છે.